વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં દ્વિતીય સત્ર એટલે કે બીજા સત્રમાં નવા અભ્યાસક્રમ મુજબ જે વિષય વિજ્ઞાનની બુક આવેલ છે તેમાં પાઠ 9 વિદ્યુત તથા પરિપથ તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે। અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવામાં આવે છે। જવાબ આવશે સ્વિચ। વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ટર્મિનલ ધ્રુવ હોય છે। જવાબ આવશે 2। પ્રશ્ન 2, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનું નિશાન કરો। 1, વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે। આ વિધાન સાચું છે। વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે શણની દોરી વાપરી શકાય છે। આ વિધાન ખોટું છે। વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે। આ વિધાન ખોટું છે। પ્રશ્ન 3, સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી। વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યુત કોષ આપેલ છે અને બલ્બ આપેલ છે, અને અહીં જે એ અને બી જે તમને દેખાય છે તે પ્લાસ્ટિકનું ટેસ્ટર આપેલ છે। તો એનો જવાબ આ રીતે આવશે। આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે। પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે, તેથી વિદ્યુત પરિપથ એ અને બી વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલો નથી। આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય, તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી। પ્રશ્ન 4, આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાઓને કેવી રીતે જોડવા પડશે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલ છે તે તમે આકૃતિ જોઈ શકો છો। હવે જવાબ, આપેલા આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલો જોડાયેલા નથી। તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળેલા 2 વાયરો જોડાયેલા નથી। તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ, જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય। પ્રશ્ન 5, વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે। કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જ જોડાયેલ હોય છે। જવાબ, વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ એટલે કે ઓન કરવા માટે અથવા બંધ એટલે કે ઓફ કરવા માટે થાય છે। વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલ હોય તેવા ઉપકરણો નીચે મુજબ છે: રેડિયો, ટીવી, એર કુલર, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, ગ્રાઇન્ડર, મિક્સર વગેરે। પ્રશ્ન 6, આકૃતિ 4માં સેફ્ટી પિનને બદલે જો રબર લગાડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે। જવાબ, ના, બલ્બ પ્રકાશિત થશે નહીં। કારણ, સેફ્ટી પિન વિદ્યુત સુવાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવાનો પદાર્થ રબર વિદ્યુત અવાહક પદાર્થ છે। આમ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે। આથી બલ્બ પ્રકાશિત થશે નહીં। પ્રશ્ન 7, શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલા પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે। વિદ્યાર્થી મિત્રો, અહીં એક આકૃતિ આપેલી છે તે તમે જોઈ શકો છો। તો જવાબ, ના, બલ્બ પ્રકાશિત થશે નહીં। કારણ, વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડેલા છે। તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં। પ્રશ્ન 8, કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે। શું આ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક? સમજાવો। જવાબ, તે પદાર્થ વિદ્યુત સુવાહક છે। કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે, એટલે કે પદાર્થ વિદ્યુત સુવાહક જ હશે। પદાર્થ વિદ્યુત અવાહક હોત તો વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં અને બલ્બ પ્રકાશિત થાય નહીં। પ્રશ્ન 9, તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે। સમજાવો। જવાબ, ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે। આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે। આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે। જો ઇલેક્ટ્રિશિયનના હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી
વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. પ્રશ્ન 10. ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચડાવેલા હોય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો છો? જવાબ. ઇલેક્ટ્રિશિયનના સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે. રબર અને પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થો છે. આથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રૂડ્રાઈવર અને પકડ વડે ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાંથી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી. પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 9 વિદ્યુત તથા પરિપથ તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.